ચૌહાણ પરિવારનો અનોખો યજ્ઞ યોજાયો હતો, જેમાં આરાધના સાથે સેવાભાવના દર્શન થયા હતા. ઉનાળાના ધૂમધકતા તાપમાં હેરાન થતા પંખીઓ માટે તમામ સભ્યો પાણીના કુંડા વિતરણ કરાયા હતા. સુરત શહેરમાં ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા 12 વર્ષથી ચૈત્ર આઠમના દિવસે લીંબચ માતાનો યજ્ઞ યોજાય છે. આજના દિવસે મોટી સંખ્યામાં તમામ ચૌહાણ બંધુઓ પોતાના વ્યવસાય બંધ રાખી માતાના યજ્ઞમાં જોડાય છે. દર વર્ષે યજ્ઞમાં આરાધના સાથે સેવા કાર્યો પણ કરવામાં આવે છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે, જેમાં પશુ પક્ષી માટે પીવાના પાણીને લઈ ખૂબ તકલીફ પડે છે. તેવામાં ચૌહાણ પરિવાર દ્વારા એક નિર્ણય લેવાયો હતો અને તમામ બંધુઓને પોતાના ઘર આંગણે કે દુકાને પંખીઓ માટે પીવાનું પાણી મળે તે માટે કુંડા વિતરણ કરાયા હતા અને લોકોને એક મેસેજ આપ્યો હતો કે સમાજ સાથે ભેગો થાય ત્યારે સેવા કાર્ય કરીએ તો અબોલ પશુ પંખીને મદદરૂપ થઈ શકાય. મારું નામ બિપિનભાઈ ભાણજીભાઈ ચૌહાણ. કઈ રીતનો કાર્યક્રમ છે? આજે ચૈત્રી આઠમ નિમિત્તે સમગ્ર ચૌહાણ પરિવાર વતી અહીંયા માં લીંબોચ, માં ખોડિયાર અને ગાત્રાળમાંનો હવન કરવામાં આવે છે અને છેલ્લા 10 થી 12 વર્ષથી આ કાર્ય અમે કરીએ છીએ. આજના કાર્યક્રમમાં ખાસ વિશેષ આજના કાર્યક્રમની અંદર ખાસ વિશેષતા એ છે કે પશુ પંખી માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેક પરિવારના સભ્યો અહીંથી કુંડા લઈ જશે અને પોતપોતાના ઘરે પક્ષીઓ માટે કુંડા મૂકશે.